હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારા બધાનું મિની વ્લોગમાં। આજે સીધો ગાડીથી વ્લોગ ચાલુ કર્યો હતો, કારણ કે આપણે જવાનું હતું નાનાને મૂકવા હારું, એટલે આપણે આવી ગયા નીચે ને કોલ સ્ટાર્ટ કરી લીધી મસ્ત। પછી ચડી ગયા આપણે પાછા ઉપર, કેમ કે ભાઈ નાના બાપા જમતા હતા, એટલે આપણે પાછી ચડી ગયા હતા ઉપર। મગાવી લીધી હતી લિફ્ટ, પણ આજે પહેલી વાર લિફ્ટ આજે નીચે જ પડી હતી, એટલે આપણે લિફ્ટમાં ચડી ગયા અને મેં દેખાડ્યું મારું થોબડું કેવું જોરદાર છે ને મસ્ત। પછી આપણે નાના બાપાને લઈને આવી ગયા હતા નીચે, અને નાના બાપાને કીધું ભાઈ તમે બેસી જાઓ આગળ, હું બેસી ગયો વાહે। પછી નીકળી ગયા આપણે, અને આપણે ખોલ્યો દરવાજો અને બેસી ગયા વાહે। નાના બાપાને ભાઈ આગળ બેઠા હતા, ભાઈ મસ્ત કાઢી ધીમે ધીમે, કેમ કે ભાઈ જોવું પડે નવી નવી ગાડી છે, એટલે આપણે વાત તો સહી ત્યાંથી આંકવાની છે। એટલે ફટાફટ પછી આપણે પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડે, ને આપણે ત્યાં ગયા તો બસનો આખો ઝુંડ પડ્યો હતો। હા હું હે ભાઈ નાના બાપાને આપણે બેહાડી દીધા બસમાં, ને આપણે બસ કાઢી લીધી ડ્રાઈવરે બાયરે રિવર્સ લેતો હતો, પણ વાહે એક બીજી બસ આવી ગઈ। મેં કીધું આ બે અડાડી ના દે, પછી યાદ આવ્યું ભાઈ એસટી હે, આના ડ્રાઈવર હોય આમ અફલાતુન। પછી ફાઇનલી ભાઈ બેક કરીને યુટર્ન લઈને આપણે ફટાફટ બસ લઈને નીકળી ગયા। આપણે નહીં, ડ્રાઈવર નીકળી ગયો, હું તું એ પણ ભાઈ બાય બાય કઈ નીચે આવ્યા તો આપણે 3 કરોડની ડિફેન્ડર દેખાડી। ઓ માય ગોડ। પછી મેં કીધું ભાઈ એને મૂકો, આપણે આપણી ડિફેન્ડરમાં ધ્યાન દેવાય। પછી આપણે આ ડિફેન્ડરમાં બેસી ગયા પાસે, આપણા માટે તો આ ડિફેન્ડર જ છે, આમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ। પછી આપણે નીકળી ગયા ડિફેન્ડર લઈને ઘરે। પછી ભાઈ આમ મસ્ત જે આમ યુટર્ન લેતા હતા ને, મારે તો દૂરથી જોઈને દિલ આવી ગયું। મેં કીધું શું જેથી વારો આવશે તેથી આપણે આંકશી ભાઈ મસ્ત ડીપર બીપર માર્યા ને આવી ગઈ પાછી ગાડી। યુટર્ન કરીને આપણે રિવર્સ કરીને પાછી કરી દીધી ગાડીને વ્યવસ્થિત પાર્ક। ભાઈ ફાઇનલી ભાઈએ પિલરમાં ગાડી રાખી દીધી ને આપણે કરાવી દીધી પાર્ક, કેમ કે ભાઈ પાર્ક કરાવવી એક અઘરું કામ છે। વળી ક્યાંક ગાડી એવડી થઈ જાય તો આપણે જોવું પડે, એટલે બરોબર મિડલમાં પાર્ક કરીને આપણે ચડી ગયા ઉપર। હટ્ટાહટી આજે જોયું તો બે લિફ્ટ પાછી નીચે, આજે દિવસ લાગે છે આ લિફ્ટ નીચે હોય કોઈ દી બને નહીં। પાછું મેં મારું થોબડું દેખાડ્યું, કેવું જોરદાર છે તમે જો। પછી આ પેલો માર દબાવીને ચડી ગયા આપણે હટ્ટાહટી ઉપર, ખોયલું ઘર, ને પછી આપણે નીકળી ગયા હતા ઇલેક્ટ્રિકના શોરૂમે જવા સારું, કેમ કે આપણે જોવી હતી ઇલેક્ટ્રિક ગાડીઓ કેવી આવે છે, મજા આવશે, મગજમાં બેસશે તો ઇલેક્ટ્રિક ગાડી એકાદી ઉપાડ લેવું। પછી આપણે ઇલેક્ટ્રિકની ઘણી ગાડીઓ જોઈ, પણ કન્ફ્યુઝ થઈ ગયા, તો આપણે પાછા ઘેરે આવી ગયા। મેં કહ્યું ભાઈ જે કરવાનું પછી કરશું। પછી આપણે લિફ્ટમાં આવી ગયા, ને પછી આપણે નીકળી ગયા હતા ઝોમેટોમાં। આજે એ કન્ડિશન એવી હતી કે ભાઈ મારો બીજો ફોન જે હતો શૂટ કરવા માટે એ ચાર્જિંગ જ નહોતો, એટલે મેં ઘરે આવીને જેટલા ઓર્ડર પડ્યા એટલા દેખાડી દીધું, 20 24 ને 38 ને એક 48 જેવો હતો। ટોટલ અર્નિંગ થઈ હતી મારી 163 રૂપીસ। આજે મારા ભાઈ નસીબ માઠા હતા, એટલે પછી મેં આમને રેકોર્ડ કરીને દેખાડી દીધો તમને લોકોને। પછી આપણે ઓલરેડી લિફ્ટમાં જતા ભાઈ રેકોર્ડ કર્યું મેં કે ભાઈ લિફ્ટમાં ઉપર ચડ્યા એવી રીતના। પછી આપણે આવી ગયા પાછા ઘેરે, ઘર ખોયલું, ને આજના વ્લોગમાં આટલું જ। આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો। બાય બાય।